શું તમે ક્યારે વિચાર્યું છે કે અખૂટ સંપત્તિ અને સાત ભાઈઓનો લાડ હોવા છતાં કોઈ દીકરીને જંગલમાં રડવાનો વારો આવી શકે? તો હા, આ વાર્તા છે એક એવી બહેનની જેની ખુશીઓને નસીબની નજર લાગી ગઈ. દરિયા કિનારે આવેલા એક સમૃદ્ધ નગરમાં ધનજી શેઠ રહેતા. ઘરમાં 7 દીકરા અને 7 વહુઓ, પણ આખા ઘરની જાણતો હતી તેમની એકની એક લાડકવાઈ દીકરી દેવલ. દેવલ એટલી વહાલી હતી કે જો તે જરા કમથી રીસાય તો 7 ભાઈઓ આખું આકાશ માથે લેતા. દેવલને સોના રૂપાના વાસણોમાં જમવાનું અને રેશમી વસ્ત્રોમાં રમવાનું. એક દિવસ રમતમાં દેવલે જીદ પકડી, મારે સોનાનો ચાંદ જોઈએ. એની ફરતે હીરા જડેલા હોય. દીકરીની જીદ પૂરી કરવા પિતાએ સોનીને બોલાવ્યો, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હજુ તો સોનાનો અડધો ચાંદ બન્યો ત્યાં પિતાનું અવસાન થયું, અને ચાંદ પૂરો થતા સુધીમાં તો માતા પણ ચાલી નીકળી. દેવલ સાવ અનાથ એકવાર 7 ભાઈઓ વહાણ લઈને દૂર દેશાવર વેપાર કરવા નીકળ્યા. જતી વખતે ભાઈઓએ વહુને વિનંતી કરી, ભાભીઓ, અમારી દેવલનું ધ્યાન રાખજો, તેના પગમાં કાંટો પણ ન વાગવો જોઈએ. ભાઈઓના ગયા પછી થોડા દિવસો તો બરાબર ચાલ્યું, પણ એક દિવસ ઘરના આંગણે એક ભિખારણ આવી. તેણે મોટી ભાભીના કાન ભંભેર્યા. અરે વહુરાણી, તમે તો આ ઘરની રાણી છો, અને આ નણંદના લાડ કેમ બેઠો છો? આને તો જંગલમાં બકરીઓ ચરાવવા મોકલો, તો જ તમારી કિંમત સમજાશે. મોટી ભાભીના મનમાં ઝેર ઘોરાયું. તેણે બાકીની 5 વહુને પણ ભોળવી. ફક્ત નાની ભાભી સીતા દેવલને ચાહતી હતી, પણ તેનું કોઈ માનતું નહીં. બસ દેવલના દુઃખમાં દિવસો શરૂ થયા. જેના હાથમાં સોનાની બંગડીઓ હતી તેના હાથમાં લાકડી આવી ગઈ. રેશમી વસ્ત્રો ઉતારી ફાટેલા કપડાં પહેરાવ્યા અને દેવલને બકરીઓ ચરાવવા જંગલમાં મોકલી દીધી. ભર બપોરે ધોમધકતા તડકામાં દેવલ જંગલમાં રડતી બકરીઓ ચરાવતી. તેને ખાવા માટે વાસી અને સૂકું અન્ન આપવામાં આવતું. જે દીકરી દૂધ મલાઈ વગર જમતી નહીં, તે આજે જંગલની માટીમાં બેસીને આંસુ સાથે રોટલો ખાતી. તેની એક જ બકરી સોનલ તેની સાચી સાથી હતી. એક સાંજે ભયંકર વાવાઝોડું આવ્યું અને સોનલ બકરી ખોવાઈ ગઈ. દેવલ ધ્રુસકે રડી પડી. જો હું બકરી વગર ઘરે જઈશ તો મોટી ભાભી મારું નાક કાપી નાખશે. તે અંધારી રાત્રે જંગલમાં ભટકતી રહી અને મા અંબાને વિનંતી કરવા લાગી. બરાબર એ જ રાત્રે 7 વર્ષે 7 ભાઈઓ વેપાર કરીને પાછા ફર્યા હતા. નદી કિનારે વહાણ લંગાર્યું હતું. અચાનક નાના ભાઈને જંગલમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. તે મસાલ લઈને અંદર ગયો અને જોયું તો મેલી ઘેલી હાલતમાં તેની વહાલી બહેન દેવલ. ભાઈઓની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેઓ દેવલને વહાણ પર લઈ ગયા. તેને સુંદર કપડાં અને ઘરેણાં પહેરાવ્યા. બીજા દિવસે ભાઈઓએ ઘરે સંદેશો મોકલ્યો, અમે આવ્યા છીએ. બધી વહુઓ પૂજા કરવા વહાણ પર આવે. 7 ભાભીઓ સજી ધજીને આવી. ભાઈઓએ પૂછ્યું, દેવલ ક્યાં છે? મોટી ભાભી જૂઠું બોલી, તેને તો બહુ તાવ છે એટલે નથી આવી. ત્યારે જ વહાણના પડદા પાછળથી દેવલ માતાજીની જેવી તેજસ્વી બનીને બહાર આવી. ભાભીઓના પગ નીચેથી જમીન સરકી. દેવલે ભાઈઓના આદેશથી 6 કપટી ભાભીઓના નાક વાઢી લીધા, પણ નાની ભાભી સીતાને ગળે લગાવી લીધી, કારણ કે તેને છુપી રીતે પ્રેમ આપ્યો હતો. અંતે દેવલના લગ્ન એક રાજકુમાર શાહ જેવા વેપારી સાથે થયા અને તે સુખેથી સાસરે ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે જેવા સાથે તેવા. બીજાનું ખરાબ કરનારું અંતે ખરાબ જ થાય છે, અને મુસીબતના સમયે પણ જે ધર્મ અને ધીરજ રાખે છે, ઈશ્વર તેની વહારે ચોક્કસ આવે.